રાજકોટની વોક હાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ 24 કલાક દાખલ રાખીને તોતિંગ બિલ આપવામાં આવ્યું। મેડિક્લેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ રજા અપાઈ। હાથમાં 7 ટાંકાનું બિલ 1,60,000 રૂપિયા આપ્યું। બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરોનો વિઝિટનો ચાર્જિસ પણ અહીં લગાડવામાં આવ્યો છે। હોસ્પિટલમાં દર્દીના સગા પાસે ડિપોઝિટ પેટે ₹10,000 રોકડા ભરાવ્યા હતા। બાળકના પરિવારજન વોક હાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે। આખી સમગ્ર ઘટના શું રહી તે જાણવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે। તમને જણાવીએ, વોક હાર્ટ હોસ્પિટલમાં બાળકને લઈ જવામાં આવ્યો હતો। 4 માર્ચે મમ્મી સાથે બાળક એક્ટિવા પર જતા સમયે પડી ગયો હતો અને તેને હાથમાં ઈજા પહોંચી હતી। જમણા હાથમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવું ખૂબ જ જરૂરી હતું ને એટલા માટે જ તેને વોક હાર્ટ હોસ્પિટલમાં સાંજે 7:35 કલાકે દાખલ કરવામાં આવ્યો હતો। સાંજે 7:35 કલાકે દાખલ કરવામાં આવ્યો। મેડિક્લેમના નિયમ પ્રમાણે 24 કલાક દાખલ રહેવું પડે તો જ મેડિક્લેમ પાસ થતો હોય છે અને એટલે જ 5મી માર્ચે રાત્રે 10:40 વાગે બાળકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો। પણ બાળકને ડિસ્ચાર્જ અપાયો ત્યાં સુધીમાં મસમોટું બિલ ફટકારવામાં આવ્યું છે। ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી 61,120 રૂપિયા લખેલી છે। સર્જરી ચાર્જ 21,400 રૂપિયા લખેલી છે। સાથે સાથે બિલમાં જે રકમ લખવામાં આવી છે તે પ્રમાણે ડોક્ટર ભાવિક ભુવાનો ચાર્જ 11,000 રૂપિયા ઉમેરવામાં આવ્યો છે। માત્ર 7 ટાંકા લીધા છે અને તેનો આટલો બધો ચાર્જ, જેમાં એસોસિએટ કોર્સ સર્જનનો ચાર્જ પણ 15,000 લગાવવામાં આવ્યો છે અને આ તમામ રકમો મળીને 1.5 લાખથી વધારેનો ખર્ચ બતાવવામાં આવ્યો। ઇમરજન્સી સર્જરી ચાર્જ પણ 3,210 રૂપિયા લગાવવામાં આવ્યો છે। ઇમરજન્સી સર્જન ચાર્જ 9,168 રૂપિયા લગાવવામાં આવ્યો છે। તો જાણો કે આ ડોક્ટરનો કેટલો ચાર્જ લગાવવામાં આવ્યો છે। ઇમરજન્સી એનેસ્થેશિયાની ફી પણ 1,650 રૂપિયા નાખવામાં આવી છે અને સાથે ઇમરજન્સી એસોસિએટ સર્જન ચાર્જ 2,250 રૂપિયા લગાવવામાં આવ્યો છે। હવે અહીંયા સવાલ ઉઠે કે માત્ર 7 ટાંકાનો આટલો બધો ચાર્જ કેમ લગાવવામાં આવ્યો છે। ફાર્મસી ચાર્જ ₹3,044 રૂપિયા અહીંયા લખવામાં આવ્યો છે। કુલ બિલ પૂરેપૂરું 24 કલાકનું બિલ 1,60,910 રૂપિયા બતાવવામાં આવ્યો છે। ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો। બીજી કોઈ તકલીફ હતી જ કોઈ જાતની। એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે, કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું। તો અમે 7 વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો। તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ। તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું। ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે। રાજકોટમાં બાળકને હાથ પર ટાંકા લઈને તોતિંગ બિલ ફટકારવાનો જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તેવી વોક હાર્ટ હોસ્પિટલ હવે લૂલો બચાવ કરી રહી છે। હવે તેઓ એવી સ્પષ્ટતા આપી રહ્યા છે કે બાળકને મોટો ચેકો હોવાથી અને તેમાં ડસ્ટ હોવાથી સર્જરી કરી હતી। બાળક સાંજે દાખલ થયું, ડોક્ટરે તેની સવારે વિઝિટ કરી ચાર્જ લગાવ્યા હોવાના દાવાને હોસ્પિટલે ટેકનિકલ ક્ષતિ ગણાવી છે। ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ 61,000નો ચાર્જ લીધો હોવાની વાત પર હોસ્પિટલના કોઈ પણ વ્યક્તિ જવાબ ન આપી શક્યા। સેન્ટર હેડ એક જ વાત ગોળ કરતા રહ્યા કે જે પણ થયું તેના ચાર્જની જાણકારી બાળકના વાલીઓને આપવામાં આવી હતી। વોક હાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ તો હોસ્પિટલનું નામ પણ ભૂલી જાય છે અને મીડિયા સાથેની વાતચીતમાં વોક હાર્ટને બદલે અન્ય હોસ્પિટલનું નામ બોલી જાય છે। આવા ગલ્લા તલ્લાના કારણે વોક હાર્ટ હોસ્પિટલ પર પણ ઉઠી રહ્યો છે સવાલ। 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ને ત્યાંથી વોક હાર્ટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે વૂન્ડ છે, જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય। આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણી સંમતિ લીધા પછી
સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય. ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. ઇમરજન્સી સર્જરીમાં રિલેટેડ ચાર્જિસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. એટલે પ્રથમ દ્રષ્ટિએ જોતા હોસ્પિટલે મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત દર્દીના સગા સાથે કર્યો છે. 3 ઓપરેશન દેખાયેલા છે જે 3 ડોક્ટરો દ્વારા, એક ડોક્ટરનું 60,000, બીજાનું 30,000 અને ત્રીજાનું 15,000. એટલે ક્યાંક ને ક્યાંક જે ઓપરેશન 4 થી 5,000 ડોક્ટરનો ચાર્જ હોય એની જગ્યાએ 1 લાખ લગાવેલો છે. એટલે શું ઇન્સ્યોરન્સ કંપની હોય એટલે દર્દીના સગા નામે તમારે કંપની પાસેથી આવા મસ્ત મોટા કૌભાંડો કરવાના, પૈસા લૂંટ ચલાવવાની, નાની બાબતોએ હોસ્પિટલના કમિશન હોય, હોસ્પિટલના મોટા ડોક્ટરોને ટાર્ગેટ આપેલા હોય, 1 મહિનાની અંદર તમારે 3 કરોડનો ટાર્ગેટ. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના છે આરોગ્ય જગત માટે. અમે એક વિપક્ષ તરીકે એમને સગાને સામેથી મેં ફોન કર્યો છે, લીગલ એડવાઇઝર પૂર્ણ કરીશું, પોલીસ કેસ કરશું તો એમાં સાથે આવીશું. તો એ લોકોએ બિલિંગની અંદર 4 તારીખે સવારે 10:47 1400 રૂપિયા વિઝિટ ચાર્જ લખ્યો અગેન્સ્ટમાં. જ્યારે અમે તો હજી એક્સિડન્ટ નહોતું થયું ત્યારે એક બીજું 400 ને કંઈક 10-30 રૂપિયાનો બીજો પણ ચાર્જ લગાડેલો હતો. તો આવા વધારાના ચાર્જ લગાડે અને ખોટું મસ્ત મોટું બિલ બનાવી અને લોકોના ખીચા કાપવાનો ધંધો છે. ઓપરેશન સર્જરી નથી, સર્જરી મેડિકલ ભાષાને હું નથી જાણતો, પણ એના તજજ્ઞો છે ને એ જે લોકો નિષ્ણાત નક્કી કરશે કે આ ખરેખર સર્જરી કહેવાય કે નહીં. પત્રથી હાથ કપાઈ ગયેલો તેમાં સ્ટીચ લેવાનું હતું, એ લોકોએ પણ અમને કીધું સ્ટીચ લેવા પડશે. રાજકોટની વોકાટ હોસ્પિટલ વિવાદની અંદર આવી છે. હેનિલ પટેલ નામનો જે 9 વર્ષનો બાળક છે તેમને હાથમાં ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને જ્યારે તેમને સારવાર આપવામાં આવી ત્યારે ઇન્સ્યોરન્સ હેઠળ તેમને સારવાર છે તે આપવામાં આવી હતી. 1,60,000 રૂપિયાનું બિલ છે તે ફટકારવામાં આવ્યું છે અને તેને કારણે પરિવારજનો છે કે તેમને હોબાળો છે તે મચાવ્યો છે. સાથે જ 7 જેટલા જે ટાંકા લેવામાં આવ્યા છે તેનું 1,60,000 જેવું તોતિંગ બિલ છે તે ફટકારતા વોકાટ હોસ્પિટલ છે તે વિવાદમાં ફસાય છે. ખાસ કરીને NSUI અને પરિવારજનો છે કે તેમના દ્વારા માંગ છે તે કરવામાં આવી છે કે આ જે હોસ્પિટલ છે તેમના વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવે અને હોસ્પિટલની અંદર આવતા જે દર્દીઓ છે તેમની સાથે હોસ્પિટલ દ્વારા મોટા પ્રમાણમાં છેતરપિંડી છે તે આચરવામાં આવતી હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના તાજેતરની અંદર જ જે રીતના અમદાવાદમાં ઘટના બની હતી કે દર્દીઓને ઓપરેશન છે તે કરવામાં આવતા હતા અને એ જ પ્રકારે રાજકોટની વોકાટ હોસ્પિટલ છે કે તેની અંદર એક સામાન્ય એવો 9 વર્ષનો બાળક છે કે તેમને હાથની અંદર ઈજા પહોંચતા તેમને 7 થી 8 જેટલા જે ટાંકા લેવામાં આવ્યા અને આ ટાંકાનું બિલ 1,60,000 રૂપિયા જેવું તોતિંગ ફટકારવામાં આવ્યું. એટલે કે 1 ટાંકાનો અંદાજિત ચાર્જ છે તે 22,000 રૂપિયા જેવો હોસ્પિટલ દ્વારા લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે હાર્દિક દમસાણીયા નામના ડોક્ટર છે કે તેમનો 61,000 રૂપિયા જેવો વિઝિટિંગ ચાર્જ છે તે લગાડવામાં આવ્યો છે. આ તોતિંગ ચાર્જ જે લગાડવામાં આવી રહ્યા છે તેને લઈ અને પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદની માંગ છે તે કરવામાં આવી રહી છે. હવે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તો તેના બિલ છે તે મૂકવામાં આવ્યા છે, તે મંજૂર કરવામાં આવે છે કે તે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ ક્યાંક આ જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે ને તેને લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા કઈ રીતના તપાસના આદેશ આપવામાં આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.